શનિવારે અધ્યાસી અધિકારી મનીષ પટેલના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગણદેવી તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈની ઉપસ્થિતિમાં ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખપદે પુષ્પાબેન પટેલ અને ઉપપ્રમુખપદે મહેશભાઈ હળપતિની વરણી કરવામાં આવી હતી. આ ભવ્ય પ્રસંગે તાલુકા પંચાયત માજી પ્રમુખ પ્રશાંત શાહ, ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક અગ્રણીઓ સહિત શુભચિંતકોએ હાજર રહીને નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી અભિનંદન સહ ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ ગણદેવી નગરને વિકાસના પંથે આગળ ધપાવવા અને વધુને વધુ વિકાસશીલ ગતિ આપવા માટે પોતાની મક્કમ તૈયારી અને કટિબદ્ધતા દર્શાવી હતી. અશોક જોશી, ગુજરાત કમાન્ડ લાઈવ, બિલીમોરા.